વડોદરામાં ભારે વરસાદથી ભરાયા ઠેર ઠેર પાણી। ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વડોદરાના રાવપુરા બજારમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું। રાવપુરાથી જુબિલી બાગ જવાનો રસ્તો પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વરસાદી પાણીનો ભરાવો સંસ્કારી નગરીમાં પણ થયો છે। કયા કયા વિસ્તારો પ્રભાવિત, શું સ્થિતિ? વાત કરવામાં તો આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। 3 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વડોદરા શહેરમાં વરસ્યો અને તેના જ કારણે વડોદરા શહેરના જે વિસ્તાર છે કે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો તો અત્યારે હાલ જે રાવપુરા બજાર છે ને ત્યાંના દ્રશ્યો છે કે આ જે ઢીચણસમા પાણી છે તે અહીંયા ભરાઈ ગયા છે। લોકોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે કારણ કે દર વખતે જ્યારે વરસાદ આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે અને હાલ તો લોકોની દુકાનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસ્યા છે। જે દુકાનોના જે અંદર રહેલો સામાન છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે તે પહોંચ્યું છે। અહીંયાથી જે અવર જવર કરતા લોકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જોકે આજરોજ વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે ધોધમાર રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે। સ્થાનિક લોકોને અહીંયા ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। શું કહેશો, દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ રાવપુરા બજારમાં જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા, લોકોની દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે? આ વર્ષોથી આ સિસ્ટમ જ છે। ગવર્મેન્ટ કે કોઈ એના લેવા દેવા નથી, ફક્ત એવું જ છે કે ચાલે છે ને ચાલવા દો, કોઈ સરકારને કશું નહીં પડી। આ અહીં ગાડી પાણીની સાથે ગટરના પાણી પણ ભરાઈ રહ્યા છે, તો આ આજથી નથી, વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી છે। શું લાગે છે પણ આ સામાન્ય વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થવી નાગરિકોને કેટલી હાલાકી પડે છે? એ તો ગવર્મેન્ટે વિચારવાનું, અમે તો અહીંથી ટેવાઈ ગયેલા છે, પણ ગવર્મેન્ટ હવે આનો શું નિર્ણય લે છે એ એમને વિચારવાનું છે। બાકી હવામાન વિભાગે હજુ પણ રેડ એલર્ટની આગાહી કરી છે વડોદરા શહેર માટે। હજુ પણ વરસાદ પડી શકે તો શું લાગે, નાગરિકોની ચિંતામાં વધારો થશે? 100% વધારો થશે કારણ કે આ વડોદરા શહેર પૂરેપૂરું 90% ભરાઈ ગયેલું પાણી છે, એવું છે એના માટે। બિલકુલથી હાલ તો જે તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ને હાલ હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આજે રાવપુરા બજારથી પોસ્ટ ઓફિસ જવાનો રસ્તો છે ને ત્યાં એક મોટું વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। ચોક્કસથી કહી શકાય કે આજરોજ વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ઠેર ઠેર જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં જે આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેણે ફરી એકવાર તારાજીના દ્રશ્યો સર્જ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ તો વડોદરા શહેર માટે હવામાન વિભાગે જે રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે। હજુ પણ આગામી સમયમાં વરસાદ છે તે વરસી શકે છે એટલે ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। વડોદરા કોર્પોરેશન દ્વારા પણ કરોડો રૂપિયા ખર્ચી અને પ્રી મોન્સૂન પ્લાન પાછળ કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરી પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો આજે રાવપુરા બજારના દ્રશ્યો છે તે તમે સીધા જોઈ શકો છો કે બજારની અંદર કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા છે। અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ મહામુસીબતે પસાર થઈ રહ્યા છે। જોકે રાવપુરાથી જે જુબલી બાગ તરફ જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને તે રસ્તાને પણ તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી છે। વડોદરા શહેરના અનેક એવા જે રસ્તાઓ છે કે જ્યાં હાલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે કારણ કે જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। એટલે હાલ તો જે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ધમધોકાર મેઘરાજાએ બેટિંગ કરી। હજુ પણ આ બેટિંગ છે તે યથાવત જોવા મળી રહી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક આનાથી પણ વધુ જે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો ચોક્કસથી સામે આવી શકે છે। એટલે હાલ તો વડોદરા જિલ્લાના જે નગરજનો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે કારણ કે જે રીતે ઉપરવાસમાં પણ વરસાદ છે, વડોદરા શહેરમાં પણ વરસાદ છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ભારે પવન સાથે પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે આજે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ હાલ સામે આવી રહી છે। એટલે વડોદરાના જે નગરજનો છે તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે કારણ કે જે રીતે 3 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વડોદરા શહેરમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ છે તે યથાવત જોવા મળ્યો છે। તમામ જગ્યાએ હાલ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે અત્યારે જે રીતે વરસાદી પાણીનો ભરાવો થયો છે આ કોઈ આ વર્ષની સમસ્યા નથી। પાલિકા ગમે તેટલી કામગીરી કરે, લોકોએ હંમેશા હાલાકીનો ભોગ જ બનવાનો। ઉપરથી હજુ વરસાદ યથાવત છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જિલ્લો હોય શહેર હોય સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે। સ્થિતિ વધુ વણસી તો પ્રશાસન કેટલું સજ્જ?
બિલકુલથી વાત કરવામાં આવે તો પ્રશાસન તો જોકે પોતાની તૈયારી બતાવી રહ્યું છે, પરંતુ આ તૈયારી છે તે ક્યાંક ને ક્યાંક કહેવા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે અને તેનો જ આ પૂરતો પુરાવો છે કે રાવપુરા બજારની અંદર દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેમ છતાં પણ તંત્રના જે કાન છે તે ઉઘડતા નથી અને લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। હાલ પણ જે લોકો છે તે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જોકે હજુ પણ વડોદરા શહેર તેમજ જિલ્લા માટે ક્યાંક ને ક્યાંક ચિંતાના સમાચાર છે, કારણ કે ગઈકાલે પણ આ જ રીતે વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા। ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારથી જ આ વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકો મહા મુસીબતે પોતાની જે દુકાનોનો સામાન છે તે ઉપર ચડાવવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે ગત મોડી રાત્રિ જ અચાનક જ વડોદરા શહેરમાં વરસાદ ચાલુ થયો અને તેના જ કારણે આ પ્રકારની તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, તેમ છતાં પણ તંત્ર છે તેના આંખ ઉઘડતી નથી અને દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હજુ પણ જ્યારે હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે ત્યારે ચોક્કસથી આ કહી શકાય કે જે રીતે વડોદરા શહેરના જે નગરજનો છે તેને લઈને પણ ચિંતામાં મુકાય છે, કારણ કે જે રીતે તંત્ર છે તેમના દ્વારા માત્ર દાવા કરવામાં આવે છે, પરંતુ જે નક્કર કામગીરી કરવાની હોય તે સ્થળ પર દેખાતી નથી। આ અગાઉ પણ જ્યારે વડોદરા શહેરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેના તારાજીના દ્રશ્યો પણ આપણે ગુજરાત ફર્સ્ટ ઉપર જોયા હતા કે ઠેર ઠેર પાણી ભરાયા હતા, લોકોને પણ સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી। ત્યારે ફરી એકવાર વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસથી જો હજુ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો ફરીથી પણ લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી શકે છે। જોકે તંત્ર દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે તેવા દાવા પણ કરવામાં આવ્યા છે। ત્યારે આગામી સમયમાં હવે શું કાર્યવાહી થાય છે તે ખબર પડશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। પ્રશાસન ભલે ગમે તેટલી બાંહેધરી આપે, પરંતુ લોકોની હાલાકી એ વાસ્તવિકતા છે, લોકોનો આક્રોશ એ વાસ્તવિકતા છે, કારણ કે લોકોને જ સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી રહી છે। વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। એ સયાજીગંજ વિસ્તાર હોય કે પછી કાલા ઘોડાના મુખ્ય રસ્તા હોય, જ્યાં સર્વત્ર બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વડોદરા શહેરમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને વરસાદ હજુ પણ યથાવત છે। વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સવારે 6 થી લઈને અત્યાર સુધીમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ છે તે ખાબક્યો છે અને તેના જ કારણે જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને સાથે સાથે 2 ઇંચ વરસાદ પડવાને કારણે જે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને આપ જોઈ શકો છો અત્યારે હાલ આ જે સયાજીગંજ વિસ્તાર છે ને અહીંયાથી કાલા ઘોડા જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। જોકે અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ હાલાકી પડી રહી છે, કારણ કે જે રીતે આ જે રોડ છે ને ત્યાં રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે નીચાણવાળા ભાગ છે ત્યાં ગાડીના વ્હીકલ ડૂબે તેટલા પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। જોકે 2 ઇંચ વરસાદની અંદર વડોદરા શહેરને તરબોળ કરી નાખ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના જ કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા, સાથે સાથે આ જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ આપણને હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોકે હજુ પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે હજુ પણ જો વડોદરા શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને ચોક્કસથી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આજે પણ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના જ કારણે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે અને હજુ પણ જો વરસાદ વરસે તો ચોક્કસથી વડોદરા શહેર તેમજ જે જિલ્લાના નાગરિકો છે તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।